આજે છે 30મી ઓક્ટોબર અને આજનો દિવસ છે ગુજરાતના અવતારી સંત જલારામ બાપાની જન્મ જયંતિનો દિવસ અને આ પાવન અવસરે હું આપના માટે લઈને આવી છું જલારામ બાપા સાથે જોડાયેલી કેટલીક રોચક દંતકથાઓ. એવું કહેવાય છે કે જો તમે સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હોય અને વીરપુર સાઈડથી નીકળો પરંતુ જલારામ બાપાની જો ખીચડી ના ખાઓ તો તમારો પ્રવાસ અધૂરો કહેવાય છે. જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ટુકડો. આ મંત્રને જીવન મંત્ર બનાવી જલારામ બાપાએ અન્ન યજ્ઞ શરૂ કર્યો અને આ યજ્ઞ સદા વ્રત રૂપે ત્યાં સતત ધમધમતું રહે છે. એવું કહેવાય છે કે 1 રૂપિયાનું પણ દાન નથી લેવામાં આવતું, તેમ છતાં હજારો ભક્તો અને હજારો ભૂખ્યાજનો ત્યાં સવાર સાંજ ભોજન કરી શકે છે. સતત ધમધમતું રહે છે આ અન્ન ક્ષેત્ર. ત્યારે આ જે સદા વ્રત શરૂ કરવામાં આવ્યું 200 વર્ષથી જે ધમધમતું રહે છે તેની પાછળ પણ એક રોચક દંતકથા જોડાયેલી છે. ચાલો હું આપને આ દંતકથા જણાવી દઉં. તો એવું કહેવાય છે કે જલારામ બાપાને એક સાધુ મળ્યા હતા અને આ સાધુએ તેમને ભગવાન શ્રીરામની મૂર્તિ આપી હતી અને સાથે એવું કહ્યું કે થોડા દિવસમાં હનુમાનજી પણ આવી જશે. જલારામ બાપાએ ભગવાન શ્રીરામની મૂર્તિની પોતાના ઘરે સ્થાપના કરી અને ત્યારબાદ થોડા દિવસમાં જ જ્યાં અનાજ સંગ્રહ કરવાની જગ્યા હતી ત્યાંથી સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ અને તેની સાથે સાથે માતા સીતા અને લક્ષ્મણજીની મૂર્તિ પણ પ્રગટ થઈ. બસ ત્યારથી જ જે અનાજ રાખવાની આ જગ્યા હતી ત્યાં ક્યારેય અનાજ ખૂટ્યું નથી અને આ જગ્યા એક અક્ષય પાત્ર બની ગયું છે અને તેના કારણે જ સતત 200 વર્ષથી 1 પણ રૂપિયાનું દાન લીધા વગર અહીં સદાવ્રત સતત ધમધમતું રહે છે. આ અન્ન યજ્ઞ સતત ધમધમતો રહે છે. તો આવી જ રોચક કથાઓ જાણવા માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.